વ્યાપાર ઉદ્યોગ માટે પ્રખ્યાત ગુજરાત હવે રમતગમત ક્ષેત્રે નામના મેળવવા તૈયાર છે। અમદાવાદ હવે ખરા અર્થમાં ખેલ મહાકુંભનો અનુભવ કરશે। જે દેશો બ્રિટિશ હુકુમત હેઠળ એટલે કે ભારતની જેમ એક સમયે અંગ્રેજોના ગુલામ હતા, તે દેશોના રમતોત્સવને કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખવામાં આવે છે। અને 5 વર્ષ પછી 2030માં અમદાવાદના આંગણે કોમનવેલ્થના લગભગ 72 દેશોના રમતવીરો, આયોજકો, કોચ, તેમની સાથેના અધિકારીઓ, દુભાષિયાઓ અને અન્ય સત્તાધીશો પધારશે। ત્યારે ખરા અર્થમાં અમદાવાદ જૂનું પુરાણું ધૂળિયું શહેર નહીં, પણ ચમકતું, ઝળકતું, ઝાકમઝોળ જોવા મળશે। અમદાવાદની સુરત બદલાઈ જશે। એમ લાગશે કે આપણે વિદેશના કોઈ સ્પોર્ટ્સ વિલેજમાં આવી ગયા છીએ। યસ, અમદાવાદમાં રમતવીરો માટે એક આખું ટાઉન વસાવવું પડશે, જેને સ્પોર્ટ્સ વિલેજ અથવા રમતગમતનું ગામડું કહેવાશે। એક સમયનું ગામડું હવે કોમનવેલ્થ ગેમ્સની ભારે સફળતા બાદ તેના 6 વર્ષ પછી ઓલિમ્પિક્સનો દાવો કરશે। એમ કહી શકાય કે 2036ના ઓલિમ્પિક્સનું સંચાલન અમદાવાદને આપવું કે કેમ, તેનો નિર્ણય 2030ની સફળતા પર આધારિત છે। એટલે અમદાવાદે ખૂબ મહેનત કરવી પડશે। ખાસ કરીને દાગ ન લગ જાય કહીંની જેમ નવી દિલ્હીમાં 2010માં કોંગ્રેસના શાસનમાં યોજાયેલ આવા જ કોમનવેલ્થ ગેમ્સ પર ભ્રષ્ટાચારના એવા આરોપો લાગ્યા કે આયોજન સમિતિના ચેરમેન અને કોંગ્રેસના નેતા સુરેશ કલમાડીની ધરપકડ થઈ હતી। જોકે ત્યારબાદ કલમાડીની સામે કોઈ કેસ ન ચાલ્યો અને એમ પુરવાર થયું કે તેમની સામે અને તે વખતની મનમોહન સિંહની સરકાર સામે રાજકીય કારણોસર ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા। હાલમાં મોદી સરકાર, રાહુલ ગાંધી, કોંગ્રેસ, મમતા બેનર્જી, તમિલનાડુના સીએમ સ્ટાલિન, કેરળના સીએમ પિનરાઈ વિજયન સહિત अंदर के और बाहर के दुश्मनों के निशाने पर है। એટલે કોમનવેલ્થ ગેમ્સ 2030 ને જેમ 2010ના કોમનવેલ્થ ગેમ્સ ને બદનામ કરવામાં આવી કે સ્વિમિંગ પુલનું પાણી એટલું ડહોળું હતું કે ભાગ લેનાર તરવૈયાઓને દેખાતું જ ન હતું। ગેમ્સ વિલેજ માટે જમીન અને સાધન સામગ્રીની ખરીદીમાં કટકી થઈ। મોંઘા ભાવના સાધનો ખરીદવામાં આવ્યા। રમતવીરો માટે સુવાના ગાદલા બરાબર નથી, બાથરૂમમાં પાણી આવતું નથી, પરિવહન સેવા બરાબર નથી, સ્પોર્ટ્સ વિલેજમાં રસ્તાની જેમ જમવાના પણ ઠેકાણા નથી। એવા આરોપો અને આક્ષેપોની સાથે એક આખી જમાત પણ તૂટી પડશે। આ જમાત વળી એમ પણ કહેશે કે ગુજરાતના 18,000 ગામડાઓમાંથી કેટલાય ગામોમાં આંગણવાડી નથી, શિક્ષકો નથી, એક રૂમની શાળા ચાલે છે। તેમના માટે પૈસા ખર્ચવાને બદલે જેનાથી ગુજરાતને કાંઈ મળવાનું નથી, એવા કોમનવેલ્થના કાર્યક્રમો પાછળ કરોડો અને અબજોનું આંધણ શા માટે કરવામાં આવે છે? એવા આરોપો ન લાગે તે માટે બોલે તો જડબે સલાક બંદોબસ્ત અને આયોજન કરવું પડશે। मोदी जी, विरोधियों भूलों ने पकड़वा टांपी ने बैठा है। संभल के रहना अपने घर में छुपे हुए गद्दारों से। 72 देशों रमतवीरो आपना सुस्वागतम माटे अमदावाद सुरीला कंठे कहे छे, सुनी जो उनकी आने की आहट, गरीब खाना सजाया हमने। वेलकम।